નગારા સાથે સમર્થકો પણ પહોંચ્યા છે। પોસ્ટરો બેનરો સાથે સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો કાંતિ અમૃતિયાએ ઇટાલિયાને આપી ચેલેન્જ। ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષનો નથી માંગ્યો સમય। તો એક પણ ધારાસભ્યએ અધ્યક્ષનો સમય નથી માંગ્યો। ઢોલ નગારા સાથે સમર્થકો સાથે તેઓ પહોંચ્યા છે। એમએલએ કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, જેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। જે પ્રકારથી અમૃતિયા અને ઇટાલિયા વચ્ચે ચેલેન્જનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને ચર્ચાઓ પણ થઈ હતી, પરંતુ ધારાસભ્યએ સમય નથી માંગ્યો વિધાનસભા અધ્યક્ષનો અને હાલ તેઓ તમામ સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા છે, જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સમર્થકો પણ ઢોલ નગારા સાથે પહોંચ્યા છે। પોસ્ટરો અને બેનરો સાથે સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો કાંતિ અમૃતિયાએ ઇટાલિયાને જે પ્રકારથી ચેલેન્જ આપી હતી, ના હું દબાંગ લેતા જ નથી, હું નીતિ નિયમ ચાલુ। નીતિ નિયમ અંતર્ગત આપ ચાલો છો, પણ જે પ્રકારે તમારી ચેલેન્જ હતી અને એ પછી અત્યારે ગોપાલ આવ્યા નથી અને પાર્ટી તરફથી આપ પાર્ટી તરફથી ના પાડવામાં આવી છે। મેં કોઈ મારી આ વ્યક્તિની લડાઈ છે। ગુજરાતને જે દોરવાની વાત કરે, એક વિસાવદરની સીટ અમારી હતી નહીં, એ સીટ આવી છે। દોરવાની વાત કરે અને ઉંદેરીને દારૂ મળી ગયો। કાંતિભાઈ, એક વાત એ પણ આવી રહી છે કે રોડ રસ્તાના જે આખા રાજ્યમાં પ્રોબ્લેમ છે એનું ધ્યાન હટાવવા માટે આખી રાજકીય નાટક છે। ના જો તો પેલા સાંભળો, વરસાદ થાય 8 દીની હેલી હતી, એમાં થોડા ઘણા પાણી ભરાણા હોય, રસ્તા થયા હોય, રસ્તા તૂટ્યા હોય, કોઈ લાઇટનું થાંભલા ઉપર ચડે નહીં, એ બધું કામ આખા ગુજરાતમાં 4 દીથી થઈ ગયું હોય। તમે જાઓ મોરબીમાં અત્યારે ધંધો પર કામ ચાલુ થઈ ગયું, અને હવે આવતા શનિવારે ચોમાસામાં આપણે કામ નહીં કરી અને તે નવા કામ ચાલુ કરી દેશે। એટલે એ વિષય નથી, વિષય મોરબીનો વિષય બીજો હોય। મોરબીનો વિષય એવો હોય કે મોરબી આજથી વર્ષો પહેલા નવનિર્માણ પણ મોરબીથી થયું હતું। આંદોલનનું એફિશિયન્ટર હતું, આંદોલનનું એફિશિયન્ટ। એટલે આ બધાને પાટીદારનો ઉપયોગ કરી અને કેમ ગુજરાતને આ લોકોને બદનામ કરવા, આ પાર્ટીને, એનું જે મિશન છે ને એના અમે મારી લડાઈ। કોને ઉપાડ્યું? પાટીદારો નહીં, પાટીદારો નથી, આવા અમુક તત્વો, આ ગોપાલ જેવા દોબાર તત્વો સમાજને બદનામ કરે ને એના માટે। બીજું કોણ છે પાટીદાર? આવી જાય, મીડિયામાં આવતા જ હશે, જોયું છે ને 2 દિવસ 3 દિવસ મીડિયામાં આવ્યો હોય। કાંતિભાઈ, 2015 જે આંદોલન થયું પાટીદાર આંદોલન 17માં એ આંદોલન પછી એવું કહેવાય છે કે પાટીદારો બધા ભાજપથી વિમુખ થયા અને એટલા જ માટે તમારે પાર્ટી પ્રમુખ પાટીદાર બદલવા પડ્યા, મુખ્યમંત્રી પાટીદારમાંથી બદલીને અન્ય ચહેરો લાવવો પડ્યો અને હવે ફરીથી એ જ વિષય આવી રહ્યો છે પાટીદારોને। હવે નહીં આવે, સમજી નહીં આવે, નહીં એવા આ તત્વો છે અમુક। એક વિસાવદરની સીટ તો અમારી હતી જ નહીં। આખરી સરકાર તમારી લાગી પડી હતી, 161 બેઠકો હોવા છતાં એક બેઠક તમે નથી જીતી શકતા। હવે આ તો મન બનાવવાની વાત છે કે અમારી સીટ જ નહોતી, અમારી સીટ જ નહીં, એટલે આ તો મન બનાવવાની વાત છે, અમારી સીટ નહોતી, અમારી સીટ જ નહીં। એટલે કાંતિભાઈ, હજી તો એમને શપથ પણ નથી લીધા વિધાનસભા। શપથ અહીંયા આવે એમ કે 2 કલાક શપથ લઈ લીધું તો બે એ શપથ લઈને પછી જો રાજીનામું આપે તો પણ તૈયાર। તોય શપથ લેવા આવે, શપથ લીધા પછી એના કાર્યકર્તા આવે તો હું અહીંયા 3 કલાક આમ બે ખાધા પીધા વિના પછી એવું કે છે કાર્યકર્તા કાંતિભાઈ, એ એવું કે છે કે ભાઈ રાજીનામું આપવાની મારી વાત નહોતી થઈ, એ આપે ને હું ત્યાં ચૂંટણી લડું। ના એ બોલ્યા, એને એ એવું કે છે કે મેં તો રાજીનામું આપવાની વાત જ નહોતી કરી, પણ મોરો કરો, પણ રાજીનામું આપ્યા વગર મોરો લડાવો। તો જે પ્રકારથી તેમને સવાલ પૂછતા ગોપાલ ઇટાલિયા પર તેમણે પ્રહાર કરવાની સાથે કહ્યું કે પાટીદારનો ઉપયોગ ભાજપને બદનામ કરવા માટે થયો છે। ગોપાલ જેવા તત્વો સમાજને બદનામ કરી રહ્યા છે। તો જે પ્રકારથી જન્માષ્ટમી પહેલા કાના ગોપાલનો રાજકીય જુગાર, ગુજરાતની રાજનીતિનો રાજકીય ડ્રામા, જે પ્રકારથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે તે બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને અત્યારે ગોપાલ જેવા તત્વો બદનામ કરે છે તેવું કહી રહ્યા છે। આ પ્રકારની જે સમગ્ર ઘટના છે તેના કારણે કહી શકાય કે પડકાર પોલિટિક્સમાં કોના વાગશે બાર, રાજીનામાના વાગી રહ્યા છે ઢોલ અને આ તમામની વચ્ચે અત્યારે તે પોતાના તમામ સમર્થકો સાથે પહોંચ્યા છે। કહી રહ્યા છે કે શપથ લીધા પછી રાજીનામું આપે તો હું પણ રાજીનામું આપીશ, અમે તો મોરો કર્યો છે તેવું કહી રહ્યા છે કાંતિભાઈ અમૃતિયા। એમએલએ કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તો પાટીદારનો ઉપયોગ ભાજપને બદનામ કરવા માટે થઈ રહ્યો છે તેવું તેઓ કહી રહ્યા છે। ગોપાલ જેવા તત્વો સમાજને બદનામ કરે છે તેવું પણ તે હાલ કહી રહ્યા છે। 2-3 દિવસમાં આવા લોકો ખુલ્લા પડશે તેવું પણ તેમણે કહ્યું છે।
શપથ લીધા પછી રાજીનામું આપે, હું રાહ જોઈશ તેવું પણ તેઓ કહી રહ્યા છે. તો અનેક સવાલોની વચ્ચે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા છે તે જોવા મળી રહ્યો છે. હાલ તેઓ ગાંધીનગર પહોંચ્યા છે, તેમના તમામ સમર્થકોની સાથે ઢોલ નગારાની સાથે પહોંચ્યા છે અને આ રાજકીય ડ્રામામાં જે મહત્વના મુદ્દાઓ હોય છે લોકોના તે ભૂલાઈ ન જાય. ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ગૌતમ, જે પ્રકારથી હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા અને અત્યારે કાંતિ અમૃતિયા પહોંચ્યા છે સમર્થકોની સાથે, શું અપડેટ, શું કહી રહ્યા છે તેઓ? ચોક્કસથી કાંતિ અમૃતિયા જે છે તે વિધાનસભાના જે પગથિયા જે છે ત્યાં બેઠા છે અને ત્યાં તેઓ એવું કહેતા હતા કે 12 વાગ્યા સુધી તેમની રાહ જોવામાં આવશે, એટલે કે ગોપાલ ઇટાલિયાની 12 વાગ્યા સુધી રાહ જોવામાં આવશે અને 12 વાગ્યા બાદ જે તેઓ જે છે તે કંઈ પણ પ્રતિક્રિયા આપશે તે પ્રકારની વાત કરી રહ્યા છે. પરંતુ તેમને સતત પૂછવામાં આવી રહ્યું છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે હાઈ વોલ્ટેજ ડ્રામા નથી, તે પ્રકારની વાતની એમને સ્પષ્ટતા કરી છે. જે પ્રકારે 2017ની અંદર આંદોલન થયું હતું અને મોરબીને એપી સેન્ટર જોવામાં આવતું હતું, એટલે કે મોરબીને એપી સેન્ટર સમજી બેઠેલા છે, તેમની સામે એનો મારો જવાબ છે તે પ્રકારની પણ વાત તેમણે કરી હતી. તે સાથે સાથે તેમનું કહેવું હતું કે જે દબંગાઈ જે છે એટલે કે પક્ષને પૂછીને કરવામાં આવ્યું છે, તો તેમણે એવું કીધું હતું કે હું રાજકીય રીતે મારી રીતે આ નિર્ણય લઉં છું અને મારો પોતાનો નિર્ણય છે. જે પ્રકારે મોરબીની જનતાને તેઓ શું સમજે છે તે પ્રકારની વાત કરી હતી. જે પ્રકારની વાત હતી કે મોરો કરીશું તે પ્રકારની વાત, આક્ષેપો પ્રતિ આક્ષેપો જે છે તે જોવા મળ્યા હતા અને તે અંતર્ગત આજે હવે વિધિવત રીતે કાંતિ અમૃતિયા જે છે તે વિધાનસભા પહોંચ્યા છે. વિધાનસભાની સાથે તેમના મોટી સંખ્યાની અંદર સમર્થકો જે છે તે પણ પહોંચ્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તેમના પોસ્ટરો, બેનરો સાથે તેઓએ એક આ મોટું જે પ્રદર્શન જે છે તે કર્યું હતું. ફરી એકવાર આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે, એટલે તેમનું કહેવું છે કે ફરી એકવાર પોતે દબંગ છે તે પ્રકારની વાત કરી રહ્યા છે. તેમને પૂછવામાં પણ આપવામાં આવ્યું હતું, તેમને પૂછ્યું હતું કે અગાઉ પણ આ પ્રકારે દબંગ કરી હતી, તેમાં તેઓ જીત્યા હતા, તે પ્રકારની વાત કરી હતી. પરંતુ તે પ્રકારની સ્થિતિ જે છે પ્રવીણ રામનું નિવેદન આવ્યું છે, શું કહી રહ્યા છે તેઓ તે પણ સાંભળીએ. તો રાજીનામાના રાજકીય સ્ટન્ટનો મુદ્દો હવે ગરમાયો છે. આપ તરફથી સૌથી પહેલી પ્રતિક્રિયા, ઇટાલિયાએ રાજીનામાની વાત નથી કરી, પ્રવીણ રામ કહી રહ્યા છે રાજીનામું આપવાની વાત અમૃતિયાએ કરી હતી. મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ, રાજીનામું આપ્યા વિના પાછા ન આવતા કાંતિ કાકા, તેવું નિવેદન તેમણે આપ્યું છે. જેમ વાઘ માર્યો એમ પાછા લાઈવ થશે, વિડીયો બનાવશે કે જો હું આવી ગયો, ગોપાલભાઈ ન આવ્યા. પણ કાંતિ કાકા, આખી ગુજરાતની જનતાને ખબર છે કે રાજીનામું આપવાની વાત તો તમે એકલાએ કરી છે. માનનીય ગોપાલભાઈએ આખા ક્યાંય પણ ઘટનાક્રમમાં પોતે રાજીનામું આપવાની વાત નથી કરી. એમણે તમને એટલું જ કીધું છે કે તમે 12 તારીખે 12 વાગે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર. પણ આખી વાતમાં એમણે તો ક્યાંય રાજીનામાની વાત કરી જ નથી. ત્યાં એટલું બધું પેટ્રોલ બારીને ગયા છો જુસ્સા સાથે, એમનેમ પાછા ન આવતા હો, એમનેમ ન આવતા. ગુજરાતને મજા નહીં આવે. રાજીનામું આપીને જ આવજો, કારણ કે તમે મર્દ માણસ છો. એકવાર આગળ હાલી ગયા પછી ગાંધીનગરથી પાછું રિટર્ન મોરબી થાવ પાછા પગે, એ સારું નહીં લાગે. એટલે રાજીનામું આપીને જ આવજો. તો મોરબી કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ઘેરાવને લઈને પોલીસ છાવણીમાં ફેરવાયું છે. 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ, 70 પોલીસ જવાન તૈનાત છે. રોડ રસ્તા, ભૂગર્ભ ગટરની સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ઘેરાવના કાર્યક્રમ. પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ જાડેજા સહિતના કોંગી આગેવાનોએ કર્યો મહાનગરપાલિકાનો ઘેરાવ. તો મનપા પટાંગણમાં પ્રવેશ ન કરવા દેતા કોંગી આગેવાનોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે. તો મોરબીમાં કોંગ્રેસનો હલ્લાબોલ જોવા મળી રહ્યો છે. જે પ્રકારથી મનપાના ઘેરાવને લઈને હોબાળો પણ કરવામાં આવ્યો છે.